લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કલોલ શહેર પોલીસ અને શ્રી મારુતિ યુવક મંડળ દ્વારા નિઃશુલ્ક છાસ વિતરણ સેવા કરવામાં આવી. ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે રાહદારીઓ અને નગરજનોની રાહત મળે તે હેતુસર કલોલ શહેર પોલીસ સ્ટેશન તથા સેવાકીય સંસ્થા શ્રી મારુતિ યુવક મંડળ દ્વારા નિઃશુલ્ક છાસ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. માનવ સેવાના અનોખા કાર્યને નગરજનો દ્વારા ખૂબ જ પ્રશંસા મળી રહી છે. કલોલ શહેર પોલીસ સ્ટેશનના PIHN પટેલના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં પોલીસ જવાનો તેમજ શ્રી મારુતિ યુવક મંડળના યુવાનો ઉત્સાહભેર જોડાયા હતા. ગરમીથી પરેશાન થતા રાહદારીઓ, વાહન ચાલકો અને મજૂર વર્ગને ઠંડી છાશ પીવડાવી ગરમીમાંથી રાહત અપાઈ હતી. આ કાર્યક્રમ દરમિયાન કલોલ અંબિકા ચોકીના PSI ઉપાધ્યાય, PSI ઠાકોર સહિતના પોલીસ કર્મચારીઓ હાજર રહ્યા હતા અને પોતાના હાથે રાહદારીઓને છાશ વિતરણ કરી સેવાભાવનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. શ્રી મારુતિ યુવક મંડળના યુવાનો દ્વારા પણ સેવા કાર્યમાં સક્રિય ભાગ ભજવવામાં આવ્યો હતો. ઉનાળાની ભારે ગરમીમાં આવા સેવાકીય કાર્યક્રમો લોકો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યા છે. નગરજનો દ્વારા કલોલ શહેર પોલીસ તથા શ્રી મારુતિ યુવક મંડળના આ માનવતાભર્યા પ્રયાસની પ્રશંસા કરવામાં આવી રહી છે. લોકોમાં પણ સેવાકીય પ્રવૃત્તિઓ પ્રત્યે સકારાત્મક સંદેશ પહોંચ્યો હતો. રિપોર્ટર સંજય નાયક, કલોલ શહેર અંબિકા પોલીસ સ્ટેશન દ્વારા આજે અમે અંબિકા પોલીસ સ્ટેશન મારુતિ યુવક મંડળ અને પોલીસ સ્ટેશન દ્વારા છાશનું આયોજન કર્યું છે. 47 ડિગ્રી કાળઝાળ ગરમીના સામે રક્ષણ આપવા માટે છાશનું મારુતિ યુવક મંડળ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. આ કાળઝાળ ગરમીમાં રાહદારીઓને અમે છાશ પીવડાવી રહ્યા છે કે જેથી તેમને ગરમીથી રાહત મળે અને તેમને રક્ષણ મળે. તેથી